હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. ઉમાપતિ મહાદેવની જય. દરેક દિવ્ય હરિભક્તોને ધનુર્માસ પ્રવચન માળાના 11મા દિવસના જય સ્વામી નારાયણ. છેલ્લા 10 દિવસથી આપણે અલગ અલગ ભક્ત રત્નોના જીવન પ્રસંગો દ્વારા આપણે કંઈક ને કંઈક વિશેષ પ્રેરણાઓ પ્રાપ્ત કરી રહ્યા છીએ. તો આજે આપણે વધુ એક વખત એવા એક ભક્તરાજ સાથે આપણે મળ્યા છીએ કે જે ભક્તરાજના જીવનમાંથી આપણને ઘણું બધું શીખવા મળશે. અને ખરેખર આપણે પણ મુમુક્ષુ જીવો છીએ, આપણે પણ આધ્યાત્મિક એ સ્થિતિ સુધી પહોંચવાનું છે, તો આપણને તેમાંથી સવિશેષ પ્રેરણા પણ મળશે. આમ તો આપણને જ્યારે કોઈક મીઠું આપવામાં આવે અને સામા પક્ષે એક ચોખા ઘીના લાડવા આપવામાં આવે તો આપણે ચોખા ઘીના લાડવા તો ખાઈ જશું, આપણને મીઠા પણ લાગશે અને વધુ પણ માગીશું. પરંતુ જ્યારે આપણને એ મીઠું આપવામાં આવે અથવા તો મેથી કડવી આપવામાં આવે તો આપણે એટલી બધી ખાઈ નહીં શકીએ અને મીઠું તો આપણે ખાઈ જ નહીં શકીએ. કેમ? કારણ કે બધું અલગ અલગ છે. ઓલું ખારું છે ને ઓલું મીઠું છે. ખારું વ્યક્તિ બહુ પસંદ વધુ પડતું કરે નહીં. પરંતુ આજે આપણે એવા ભક્તરાજની વાત કરવી છે કે જેમના જીવનની અંદર મીઠું અને સાકર એ સમાન પોતે ગણતા હતા અને એનો પ્રસંગ પણ આપણે જોશું. બીજું કે આપણે જ્યારે પણ ભગવાનના દર્શન કરવા માટે મંદિરે જતા હોઈએ તો ત્યારે આપણે ભગવાનના દર્શન જ્યારે પણ કરીએ ને ત્યારે આપણું મન એકાગ્ર નથી રહેતું. એટલે કે એકાગ્ર ચિત્તે કરીને ભગવાનના દર્શન નથી થતા. પરંતુ આજે આપણે એવા ભક્તરાજની વાત કરવી છે કે તેઓએ ભગવાનની મૂર્તિનો તો પોતે અખંડ એવું સુખ લેતા હતા કે સ્વપ્ન, સુષુપ્તિ કે જાગ્રત એટલે કે ત્રણેય અવસ્થાની અંદર ભગવાનને પોતે દેખતા હતા. તો એવી પોતે બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત એમને કરેલી હતી. અને બીજું કે એમના સમાધિ કોઈને પણ પ્રાપ્ત ન થાય. આપણને શ્રીજી મહારાજના સમાધિના પ્રસંગો ઘણા બધા યાદ છે અને એવા ચમત્કારો પણ શ્રીજી મહારાજે પોતે શરૂઆતના સમયના તબક્કાની અંદર કરેલા છે. પરંતુ આ શ્રીજી મહારાજની આજ્ઞાથી આ ભક્તરાજ પોતે બીજાને સમાધિ કરાવતા હતા. આવા કંઈ સમાધિ નાની હુની કંઈ વાત નથી. યમ, નિયમ, પ્રાણ ધ્યાન, ધારણા, સમાધિ પછી અંગ આવે અને 7 અંગો પૂરા થયા બાદ 8મું અંગ સમાધિ આવે છે. તો એ સહજ રીતે શ્રીજી મહારાજની આજ્ઞાથી પોતે અન્યને કરાવતા હતા. તો એવા માંગરોળના આપણે ગોવર્ધનભાઈના આજે જીવન પ્રસંગો દ્વારા કંઈક વિશેષ પ્રેરણા પ્રાપ્ત કરીશું અને સાથે સાથે આપણા જીવનની અંદર પણ એક જ્ઞાનરૂપી અમૃત એક ઝરણું એક વહેતું કરીશું. આમ તો ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી લોક ઉપર આવ્યા, એમાંય ભારતમાં આવ્યા અને એમાંય એમને કર્મભૂમિ ગુજરાતને બનાવી આપણા બહુ મોટા ભાગ્ય કહેવાય. શા માટે બહુ મોટા ભાગ્ય કહેવાય? કારણ કે શ્રીજી મહારાજ જે રીતે પૃથ્વી લોક ઉપર આવ્યા અને એમનો જે મુખ્ય લક્ષ્ય હતો ને મુખ્ય જે ઉદ્દેશ કે ધ્યેય કયો કે સંકલ્પ કયો એ જીવોનું આત્યંતિક કલ્યાણ કરવાનું હતું. હવે પોતે ઉત્તર પ્રદેશની અંદર આવેલ છપૈયાની અંદર એ ઘનશ્યામ પ્રભુ, હવે એમનું બાળપણનું નામ સ્વામિનારાયણ ભગવાનનું, હવે પોતે 11 વર્ષની ઉંમરે તેઓએ ગૃહ ત્યાગ કર્યો અને વર્ણી વેશ ધારણ કર્યો અને આખા ભારતની અંદર એ વિચરણ કરે છે. એ પહાડોની અંદર જાય છે, એ વનની અંદર જાય છે, એ જંગલોની અંદર જાય છે, એ બરફોની હિમશિલાની અંદર જાય છે, એ સમુદ્રની વચ્ચે જાય છે, એ નાના નાના ગામોની અંદર જાય છે. અને એ જાય છે એટલું જ નહીં, પરંતુ એમનું એ જે વિચરણ હતું ને એ કલ્યાણકારી વન વિચરણ હતું. કલ્યાણકારી વન વિચરણ એટલે શું કે દરેકનું કલ્યાણ કરવાની ભાવના એમને હતી અને અંદાજિત 14,000 કિલોમીટર જેટલું એમને વન વિચરણ કરેલું હતું. તો હવે પોતે વર્ણી વેશ તરીકે પોતે ગુજરાતમાં સૌ પ્રથમ પધારે છે લોજ ગામની અંદર અને ત્યાં એમનું વન વિચરણ પૂરું થાય છે. પછી સંવંત 1856 શ્રાવણ વદ 5મનો દિવસ હવે પોતે લોજથી માંગરોળ પધારે છે
અને ગામ બહાર આવેલી એક ડોસા વાવ હતી, એના ઉપર આસન કરીને આ બેસે છે. એટલે એટલામાં ત્યાં ગામના છે ને એક વણિક ગોવર્ધન શેઠ આવે છે. હવે એમને વર્ણીને જોયા એટલે ત્યાં તે એમનું ચિત્ર રહ્યું ને એ આ બાળ બ્રહ્મચારીની અંદર ખેંચાઈ ગયું. કારણ કે એમનું મુખામ વૃંદ તે એ પ્રકારે તેજોમય રીતે જોવા મળ્યું હતું. એટલે એમને મનની અંદર વિચાર આવ્યો કે આજે તો જો ફોઈનું ખારકાર જ છે અને આ બ્રહ્મચારીને સહેજ અહીંયા આવી ગયા છે તો આપણે એમને જમાડીએ. આ એમને ભાવના થઈને આ એમનો સંકલ્પ થયો. એટલે આવીને પ્રથમ તો પ્રણામ કરે છે અને હાથ જોડીને કહે છે કે મહારાજ તમે કંઈ જમશો? એટલે નીલકંઠ વર્ણીએ કહ્યું કે જો તૈયાર હોય ને એ લાવો, જમીશું તમતાર. તે તત્કાળ તે પછી તો આ ગોવર્ધનભાઈ પોતે સુખડી અને ગાંઠિયા લાવે છે અને વર્ણીને ધરે છે. તો વર્ણીએ તો બાલ મુકુંદને પેલા નૈવેદ્ય કરીને પછી થોડોક પ્રસાદ લીધો અને શેષ પ્રસાદી પણ એમને આપે છે. અને પછી નીલકંઠ વર્ણી કહે છે કે તમે આટલી બધી રસોઈ જલ્દી ક્યાંથી લાવ્યા? ત્યારે ગોવર્ધનભાઈ કહે કે જો મારી પૂતળી ફોઈનું છે ને આજે કાર જ છે એટલે તૈયાર હતી એટલે મેં તમને આપી દીધી. જો આ પ્રથમ જ મિલાપ હતું એ ગોવર્ધનભાઈ અને નીલકંઠ વર્ણીનું. એક ભગવાન છે ને સામે બાજુ ભક્ત છે. એટલે વર્ણી તો આ સાંભળીને પ્રથમ તો હસે છે અને એટલું બોલ્યા કે તારી ફઈને તો યમદૂતો ખૂબ માર મારીને યમપુરીમાં લઈ ગયા છે અને ત્યાં એક કુંભીપાક નામના એક નરકના કુંડમાંય નાખ્યા છે. જો આ નરક જે છે, આ જે 28 કુંડો રહ્યા ને એ વાત બધી સાચી છે. કારણ કે સદગુરુ નિષ્કવાન સ્વામીએ યમદંડ સંહિતા લખી છે. આ યમદંડ સંહિતા એમનામ નથી લખવામાં આવી. શ્રીજી મહારાજે એમને દિવ્ય દેહ કરીને પેલા નરકમાં લઈ ગયા એમનું, અને એ પોતે બધુંય જોયું કેટલા અસુરો છે, કયા યમના દૂતોના નામ શું, કયું આપણે કર્મ કરીએ તો કયું ફળ પ્રાપ્ત થાય, એટલે કે કુકર્મો પાપોની અંદર. એટલે એ બધુંય છે, વાત સાચી છે. અને એ રીતે અહીંયા વાત એ જ નીલકંઠ વર્ણીએ કરી આ ગોવર્ધનભાઈને. હવે આ સાંભળીને છે ને ગોવર્ધનભાઈ પોતે પ્રશ્નમાં આવી જાય. જો આપણે ત્યાં આવું થાય ને ક્યારેક તો કે આ બધું હશે કે નહીં હોય, કારણ કે ઘણી બધી વખત આપણને સંતો અને હરિભક્તો દ્વારા કથા વાર્તાની અંદર સાંભળવામાં આવે છે કે જો તમે સારા કર્મ નહીં કરો ને તો એ કર્મ તમારે ભોગવવા પડશે, નરકમાં જવું પડશે, નરકની યાતનાઓ તમારે સહન કરવી પડશે. ગોવર્ધનભાઈને એ વાતનો કાંઈ આશ્ચર્ય નહોતા, પરંતુ એમને એ વાતનો આશ્ચર્ય હતો. એટલે નીલકંઠ વર્ણીને કહી જ દીધું કે એ તો બહુ ધર્મ નિયમવાળા હતા અને દાન પુણ્ય તે બહુ કરતા હતા ને સેવા સમાગમે કરતા હતા અને પાછું રામાનંદ સ્વામીના વિશ્વાસપાત્ર અનન્ય શિષ્ય ગણાતા. હવે પ્રભુનું ભજન જો કરનારા નરકમાં જાય તો એ વાત શી રીતે માની શકાય? એટલે મને આ વાતમાં વિશ્વાસ નથી આવતો, એટલે તમે ખોટું બોલો છો. આવી રીતે નીલકંઠ વર્ણીને વાત કરે છે. એટલે શ્રીજી મહારાજે કીધું જો તારે તારી ફઈને જોયું હોય તો આ ઘડીએ જ તને બતાવું. હવે તો આવું કીધું એટલે ગોવર્ધનભાઈને તો ઈચ્છા થઈ, અને માણસને આવા ચમત્કારોમાં વિશેષ પ્રીતિ હોય ને રસ પણ હોય. એટલે શ્રીજી મહારાજે તેને સમાધિ કરાવીને યમપુરીમાં મોકલા. એટલે ગોવર્ધનભાઈ તો પોતે યમપુરીમાં ગયા અને ઘણા બધા નરકના કુંડો જોયા અને પ્રભુ ઈચ્છાથી એને કુંભી પાકમાં દુઃખ ભોગવતી પોતાને જે ફઈ હતા એને દીઠા. એટલે ગોવર્ધનભાઈને જોઈને તો છે ને ઓલે એની ફઈ હતી ને કાલાવાલા કરીને ખૂબ રડવા લાગી કે ભાઈ મને અહીંયા અત્યંત દુઃખ થાય છે, એટલે દયા આવતી હોય ને તો આ મહા દુઃખોમાં મને જલ્દી બહાર એ કાઢ. એટલે ગોવર્ધનભાઈને દયા આવી ગઈ. એટલે એને તો કુંભી પાકમાં છે ને એની ફઈને બહાર કાઢી. તા યમદૂતો ત્યાં આવી ગયા, એકદમ પોતે ગુસ્સે થઈ ગયા અને તત્કાળ છે ને પૂતળીબાઈને પોતે કુંડમાં નાખી દીધા. અને ગોવર્ધનભાઈને માર્યો અને ક્રોધ કરીને કીધું કે આ ધર્મ રાજાને પૂછ્યા સિવાય આ બાઈને કેમ તે બહાર કાઢી? જા હવે તું મૃત્યુલોકમાં પાછો જા. અને આ સાંભળીનો તો ગોવર્ધનભાઈને એ દેહમાં આવી બધી વાત વર્ણીને કરી અને પછી સંભળાવી અને પછી બે હાથ જોડીને આ ગોવર્ધનભાઈ આ વર્ણીને કહે છે ને પોતે તમે સાક્ષાત ભગવાન તમે ભેટ્યા છો. મારે ફઈબા યમપુરીમાં મહાદુઃખમાંથી એમને તમે મુકાવો, રક્ષા કરો. એટલે જો આ ભક્તે ગોવર્ધનભાઈએ એનું ફઈનું કઈ રીતે સારું થાય ને એ મહારાજને વિનંતી કરી. તે વર્ણીએ કીધું જો તમે બીજી વાર યમપુરીમાં જાઓ અને એને બહાર કાઢો. તો ગોવર્ધનભાઈ કહે, કારણ કે અનુભવ તો એમને થઈ ગયો હતો, કારણ કે યમદૂતોએ બહુ એમને મારેલા હતા ત્યારે, કારણ કે એ પૂતળીબાઈને બહાર કાઢ્યા હતા કુંભી પાકમાંથી.
એટલે એમાં ગોવર્ધનભાઈએ તો આ વાણીને કહી દીધું કે મહારાજ એ તો યમદૂતો બહુ મારે છે, તમે મને મોકલો છો તો વાણી કે તમે અમારી આજ્ઞાથી તમે જાઓ, તમારામાં એવું બળ આવશે ને કે યમદૂતો પણ તમને નહીં પહોંચી શકે. અને ફરી વખત ગોવર્ધનભાઈને સમાધિ થઈ જાય છે અને યમપુરીમાં જઈને પોતાની ફોઈને કુંડમાંથી મુક્ત કરે છે. પરંતુ એને જોઈને છે ને ફરી યમદૂતો એ ભયંકર સેના એની ઉપર ધસી આવી. હવે પ્રગટ ભગવાનના બળને યાદ કરતા ગોવર્ધનભાઈનું પણ પ્રચંડ રૂપ થઈ ગયું. એટલે એણે પોતાના અપૂર્વ બળથી છે ને એ યમદૂતોને માત કરીને હટાવી દીધા અને એની ફોઈને છોડાવી દીધી. અને એ જીવાત્માએ આ નીલકંઠ વર્ણીને પોતાના પ્રભાવથી પછી તો બદ્રિકાશ્રમની અંદર તપ કરવાય મોકલે છે. અને આ ગોવર્ધનભાઈએ સમાધિની અંદર બધી ઘટનાક્રમ એને જોયો. હવે સમાધિમાંથી તો જાગ્યા ને એટલે એણે બધી વાત છે ને વિસ્તારીને કીધું. અને ગોવર્ધનભાઈએ પછી વાણી પ્રભુને પ્રાર્થના કરી અને પૂછ્યું, કારણ કે જો પોતે ધર્મ નિયમની અંદર દ્રઢતા એમની ફઈની જોવા મળી હતી ને આ ગોવર્ધનભાઈએ જોયું પણ હતું. અને પાછા એવા સંત સમાગમ કરતા હતા, કથા વાર્તા કરતા હતા, સાથે સાથે એવા અનન્ય નિષ્ઠાવાન પણ વિશ્વાસપાત્ર શિષ્ય હતા રામાનંદ સ્વામીના. પણ છતાં પણ આ યમદૂતો કેમ એમને આ કુંભી પાંખની અંદર આ યાતનાઓમાં એમને રાખ્યા? હવે આ એમને પ્રશ્ન હતો. એટલે નીલકંઠ વર્ણીને પ્રાર્થના કરી, મહારાજ મારી ફઈ ધર્મનિષ્ઠ હતા પણ આવી દુર્ગતિ કેમ થઈ એ મને તમે જણાવો પહેલા. પછી તો વર્ણીએ કહ્યું કે રામાનંદ સ્વામીએ જ્યારે સોનાની બે છે ને લગડીઓ પૂતળીબાઈને સાચવવા આપેલી હતી, એટલે એમને પોતે પાછી માગીને એટલે પૂતળીબાઈએ શું કીધું, હવે પોતાને લોભ આવી ગયો કે આ સોનાની લગડી છે ને જો હું આ પાછી આપીશ તો મારું દારિદ્ર્ય નહીં જાય. એટલે એણે શું કીધું રામાનંદ સ્વામીને કે સ્વામી મેં લગડી તમને ક્યારની પાછી આપી દીધીશ, મારી પાસે છે જ નહીં. તો રામાનંદ સ્વામી આ સાંભળીને પોતે નવાઈમાં પામી ગયા. હવે એ તો બધું જાણતા જ હતા કે મેં કાંઈ પાછી માગી નથી. તો તોય તે પૂતળીબાઈએ તેમ જ કીધું, ના ના એ વાત તમારી જૂઠી છે, મેં તમને દઈ જ દીધી છે. તો સામે રામાનંદ સ્વામી એને સમજાવે કે તમે તમારી પાસે જ હશે, અમે કાંઈ માગી નથી, અને માગી હોય તો પ્રમાણ આપો. પણ તોય તે ઓલી પૂતળીબાઈને લગડી પાછી આપવાની બુદ્ધિ કાંઈ સૂઝી જ નહીં. એટલે ઘણું બધું રામાનંદ સ્વામીએ તો બધું જાણતા જ હતા, ઘણી બધી એને સમજાવવા પ્રયત્ન કર્યો, પણ પૂતળીબાઈએ ન આપ્યું તો નહોત આપ્યું, જો લોભ નડ્યો. આજે માણસના જીવનની અંદર કામ ક્રોધાદિક સ્વભાવોના લીધે એ ભગવાન સુધી પોતે પહોંચી નથી શકતો અને કંઈક ને કંઈકમાં આસક્તિ રાખે છે. એટલે આવતો જન્મ પછી એને પાછો મનુષ્યનો લેવો પડે છે કે જે પરમ પદને એને જે પામવાનું છે પામી નથી શકતો, કારણ કે આ લોકના પદાર્થોની અંદર આસક્ત થયો છે. જ્યાં સુધી આપણે ભગવાનમાં આસક્ત નહીં થઈ શકીએ થઈને ત્યાં સુધી એ આપણને ભગવાનનું ધામ નહીં મળે, ભગવાનનો આનંદ નહીં મળે, અને એવી અપાર શાંતિ અને પૂર્ણકામપણાનો પણ અનુભવ નહીં થાય. એટલે રામાનંદ સ્વામી તો પોતે બુદ્ધિશાળી અને વિવેકી હતા, એટલે પછી બહુ એમને પ્રયત્ન ન કર્યા અને પછી વાત જતી કરી નાખી. અને આ પૂતળીબાઈ ગુરુનું દ્રવ્ય ઓળવ્યું હતું એટલે પાપ લાગ્યું અને એના લીધે એને દુર્ગતિ થઈ અને આ કુંભી પાકની અંદર એને જવું પડ્યું. પણ તારા લીધે જો ફઈબા બદ્રિકાશ્રમમાં ગઈ છે અને ત્યાં પાપનું પછી પ્રાયશ્ચિત કરશે અને સત્સંગમાં જન્મ લેશે ને પછી એનો મોક્ષ થશે. જો આ પ્રસંગ ઉપરથી આપણને એટલું તો ખ્યાલ આવે કે ભગવાનના ભક્તનો દ્રોહ કરીએ કે ભગવાન સંબંધી ક્રિયાઓની અંદર જ્યારે પણ આપણે અસેવા થશે ને તો એ આપણે ભોગવવું જ પડશે, કારણ કે કરેલા કર્મના એ તમારે લેખ રહ્યા ને એ કર્મના ભોગવવા જ પડે છે. અને આજ નહીં તો આવતીકાલ, કારણ કે કર્મનો એક સિદ્ધાંત છે કે જેવું વાવો ને એવું લણો, અને જેવું કર્મ કરશો ને એવું તમને મળશે. સારામાં સારી જમીન હોય, સારામાં સારો સૂર્યપ્રકાશ પણ આવતો હોય, સારામાં સારું પાણી પણ હોય, દવા પણ હોય, ખાતર પણ હોય, પણ તમે કોઈ પણ રીતે કોઈ શાકભાજી કે કોઈ અનાજ ન વાવો અને બાવળિયા વાવો તો પછી અનાજ ન આવે, બાવળિયા જ આવે. શા માટે? કારણ કે તમે સારી રીતે કોઈ પાકનું એ રોપણી નથી કરી. એમ આપણે સારા કર્મો નહીં કરીએ ને તો આ પ્રકારનું આપણે કર્મ એનું ભોગવવું જ પડશે ફળ. અને પછી જો જ્યાં સુધી નહીં ભોગવીને ત્યાં સુધી આપણને ભગવાન સ્વીકારશે નહીં, આપણું મોક્ષ પણ નહીં થાય. અને આ સાંભળીને ગોવર્ધનભાઈને વાણીમાં ભગવાનપણાનો દ્રઢ ભાવ થઈ ગયો. પ્રથમ જ એમની મુલાકાત હતી
અને પ્રથમ દર્શને જ તે નીલકંઠ વર્ણિમાં અપાર હેત થઈ ગયું અને સમાધિમાં એમણે અક્ષરધામના સુખનો અનુભવ પણ કર્યો હતો અને વર્ણિનો પરાત્પર પુરુષોત્તમ નારાયણ તરીકે એક દ્રઢ નિશ્ચય પણ કરી લીધો. જો શ્રીજી મહારાજે વચનામૃતની અંદર ખરા ભક્તના 3 લક્ષણો કયા છે, એમાં નિયમ, નિશ્ચય અને પક્ષ, એક પાકો નિશ્ચય હોવો જોઈએ અને ત્યારથી એમની સ્થિતિ આ ગોવર્ધનભાઈની એવી સ્થિતિ થઈ ગઈ હતી. આમ તો એ સમયની અંદર રામાનંદ સ્વામીએ છે ને ઠેર ઠેર સદાવ્રતો ખોલ્યા હતા. એટલે એવું એક સદાવ્રત માંગરોળની અંદર પણ એક સંન્યાસી આત્માનંદના આશ્રમની અંદર ચાલતું હતું. એટલે ત્યાં એક નીલકંઠ વર્ણી છે ને એક વખત પોતે મદદમાં એમને મોકલ્યા, એટલે ત્યાં નીલકંઠ વર્ણી ગયા. હવે આમ તો દિવાળી પછી અન્નકૂટોત્સવ થયો અને અન્નકૂટની બધી વાનગીઓ વર્ણીએ અનાર્થીઓને બધી જમાડી દીધી. હવે આત્માનંદ સ્વામીને ખબર પડી ને એટલે આ વર્ણીને બહુ ખીજાણ્યા અને વર્ણીને ગુસ્સાથી કીધું કે આ બધું ઉજળ કરવા અહીંયા આવ્યો છું, હમણાં ત્યાંથી નીકળી જા. એટલે વર્ણી તો તરત ત્યાંથી નીકળી ગયા અને વાવ ઉપર જઈને પોતે બેઠા. તો એટલામાં જ તે છે ને ગોવર્ધનભાઈ ત્યાં આવ્યા. એટલે એમને નીલકંઠ પ્રભુને વાવ ઉપર એકલા બેઠેલા જોઈને પૂછ્યું કે અહીંયા કેમ બેઠા છો તમે? એટલે વર્ણીએ જે હકીકત બની હતી એ બધી હકીકત ગોવર્ધનભાઈને વાત કરી. પછી કીધું કે તમે છે ને માંડવો એ બાંધવાનો છે ને સામાન લાવો તો અહીંયા આપણે બીજું સદાવ્રત ચાલુ કરીએ. તે ગોવર્ધન શેઠને જો વર્ણીની શક્તિઓ અને એમનો મહિમાનો ખ્યાલ હતો, કારણ કે એમનો નિશ્ચય પાકો થઈ ગયો હતો. એટલે એમણે તો બધોય સામાન મગાવી દીધો અને થોડા માણસોને કામે લગાડી દીધા અને માંડવો પણ બાંધી દીધો અને સીધા સામગ્રી પણ મગાવીને સદાવ્રત શરૂ કરી દીધું. તે એકવાર છે ને આત્માનંદે બ્રાહ્મણોએ 84 જમાડવાનું કહ્યું. તે ત્યારે બધાએ છે ને સૌને બધાને વર્ણી પાસે મોકલા કે એ તમને જમાડશે. તો વર્ણીએ તરત ગોવર્ધન શેઠને બોલાવ્યાને કીધું કે જો આપણે તો આ શહેરના બ્રાહ્મણોની 84 કરવી છે. તે ગોવર્ધન શેઠ કીધું કે એલા વર્ણી, માંડ તો સદાવ્રતમાં આપણે પૂરું પાડીએ છીએ, ત્યાં વળી આ 84 કઈ મૂડી ઉપર કરીશું? તા વર્ણીએ પછી તો સંકલ્પ બળવાન હતો એટલે એમને વાત કરી કે શેઠ, આપણા હેતવાળા બધા હરિભક્તો હોય ને એ બધાને તમે કહેજો અને બધા થોડી થોડી સામગ્રી લાવશે એટલે 84 થઈ જશે. પણ જો શેઠને વિશ્વાસ હતો, ભગવાનના ભક્તમાં એક અગત્યનું ને મહત્વનું જો કોઈ લક્ષણ હોય ને તો એ વિશ્વાસ હોય છે. કારણ કે વિશ્વાસથી વહાણ પણ તરે છે, વિશ્વાસથી ગમે તેવા અશક્ય કાર્ય પણ એ થઈ શકે છે. અને આ શેઠને ગોવર્ધનભાઈને પણ વિશ્વાસ જ હતો. એટલે વર્ણીની શક્તિનો એમને ખ્યાલ હતો એટલે આજ્ઞા પ્રમાણે બધા હરિભક્તને વાત કરી અને સીધા સામગ્રી આવવા બધાય લાગી. અને પછી તો વર્ણીએ બ્રાહ્મણોને બોલાવીને કીધું કે જો સીધા સામગ્રી તમામ તૈયાર છે, આવતીકાલે વહેલા આવીને રસોઈ શરૂ કરી દેજો. અને બીજા જ દિવસે સવારે બ્રાહ્મણો આવ્યા અને વાવની આથમણી બાજુએ તૈયાર કરેલા એ માંડવામાં એમને રસોઈ શરૂ કરી દીધી. અને આ કાર્ય એવી રીતે નિર્વિઘ્ન પાર પડ્યું ને એટલે આ બધું તે હજે તો વિચાર તો કરો, નીલકંઠ વર્ણી પોતે હજી ગાદી ઉપર નથી આવ્યા અને એમને ધર્મધુરા સંભાળી નહોતી અને આ ગોવર્ધન શેઠ આગળ એ પોતે કરીને ધામધૂમથી 84 કરી દીધી અને જય જયકાર પણ ત્યારે થઈ જાય છે. પછી રામાનંદ સ્વામીએ તે શ્રીજી મહારાજને પછી ધર્મધુરા સોંપીને ધામમાં ગયા. તે એકવાર મુક્તાનંદ સ્વામીને માંગરોળની અંદર આણંદજીભાઈ સંઘેડિયાએ વાત કરી કે આ ગોવર્ધનભાઈને છે ને 4000નો માલ લાવીને એ વેપાર કર્યો છે. તો એમાં ગમે એ માણસ માલ લઈ જાય ને તો બધું સ્વામિનારાયણ હસ્તે હસ્તે સ્વામિનારાયણ આવું જ નામું માંડ્યું છે. એટલે તેમના સંબંધીઓ વગેરે બધી ઉપાધિ કરે છે પણ કોઈનું કંઈ માનતા જ નથી અને વ્યવહારની વાત બિલકુલ કંઈ સમજતા જ નથી. એટલે આવી બધી મુક્તાનંદ સ્વામીને બધી વાત કરી એટલે મુક્તાનંદ સ્વામીએ માણાવદરમાં શ્રીજી મહારાજ હતા એટલે ત્યાં આવીને કીધું. તે મહારાજે કીધું એ તો બહુ ખોટું કહેવાય, આ ગોવર્ધનભાઈએ એ વ્યવહારની ચિંતા તજી દીધી, તે બધું અમારે માથે નાખ્યું છે તો અમારે એની હવે ચિંતા કરવી પડશે. ગોવર્ધનભાઈને તો સમલોષ્ટાકા શ્રમ જેવું થઈ ગયું લાગે છે, માટી પથ્થર ને સોનું બધું સમાન થઈ ગયું લાગે છે અને ફક્ત આજ્ઞાથી જ બધો સંસારનો વ્યવહાર કરે છે. અને આ સાંભળીને મુક્તાનંદ સ્વામી એ શ્રીજી મહારાજનો અભિપ્રાય બધો સમજી ગયા અને ગોવર્ધનભાઈનો વિશેષ મહિમા પણ મુક્તાનંદ સ્વામીને ત્યારે એ જાણમાં આવ્યો. નીલકંઠ વર્ણીએ શ્રીજી મહારાજે બધી એમને વાત કરી. એકવાર છે ને ગોવર્ધનભાઈ નદીએ છે ને કપડાં ધોવા જતા. જો તમે ભગવાનમાં અતિશય દ્રઢ પ્રીતિ અને વિશ્વાસ સાથે જોડાવ ને તો ભગવાન તમારાને રાજી કેટલા થાય, કૃપા કેવી કરે, તમારી સ્થિતિ કેવી કરી દે. તો પોતે કપડાં ધોવા તો ગયા પણ એ કપડામાં બચકાને બદલે છે ને એક છોકરું ખભે નાખેલું. તો બજારમાં દ્રશ્ય બધાએ જોયું
હવે છોકરો હતો એ ખભા ઉપર રડારડ કરે, પણ આ ગોવર્ધનભાઈની સ્થિતિ એવી તે એટલી શ્રીજી મહારાજની મૂર્તિમાં મગ્ન થઈ ગયા કે કાંઈ ભાન જ નહોતું કે આ કપડાં નહીં, આ છોકરું છે. તે લોકો એને ઝાલ્યા, પછી હચ મચાવ્યા ને ત્યારે થોડોક અવાજ એમને સંભળાયો ને પછી એમને ખબર પડી કે લે આ તો છોકરો છે. પછી છોકરો હેઠે ઉતાર્યો, પછી રડતો રડતો એને બાપા પાસે વહી ગયો અને પછી એના જે કપડાં હતા ગોવર્ધનભાઈના એ કપડાં લીધા ને ઘરે ગયા. તો વિચાર કરો, આવી અલૌકિક સ્થિતિ એમને સહજની અંદર એમને પ્રાપ્ત થઈ ગઈ હતી. એક વખત શ્રીજી મહારાજ માંગરોળની અંદર છે ને ગોવર્ધનભાઈની મેળી ઉપર સભા કરીને વિરાજમાન હતા અને સભામાં મૂળચંદભાઈ ને શેઠ રામચંદ શાન, આણંદજીભાઈ, આવા બધા ઘણા બધા સત્સંગીઓ બધા બેઠેલા. તો એ વખતે છે ને એક સત્સંગીએ આમ પેંડાનો થાળ ભરીને છે ને શ્રીજી મહારાજ આગળ મૂક્યો. એટલે શ્રીજી મહારાજે ગોવર્ધનભાઈને કીધું કે અમને જમાડો. એટલે ગોવર્ધનભાઈ તો થાળમાં પેંડા લઈને પોતે જમવા લાગ્યા અને બધાય પેંડા હતા ને એ જમી ગયા. તે એ ટાણે છે ને સભામાં બેઠેલા એ રામચંદ્ર શેઠ બોલ્યા કે મહારાજ, પેંડા તો તમને જમાડવા સારું હરિભક્ત લાવ્યા હતા અને એ તો તમે ન જમ્યા ને આ ગોવર્ધનભાઈ બધું જમી ગયા. તે શ્રીજી મહારાજ હસીને કે શેઠ, એ પેંડા તો ગોવર્ધનભાઈએ અમને અંતરમાં ધારીને અમને જ જમાડ્યા છે. ત્યારે શેઠ તો આશ્ચર્યચકિત થઈ ગયા, પણ જેટલા પણ ભક્તો હતા ને એ પણ પોતે આશ્ચર્યચકિત થઈ ગયા. તો કેટલા પોતે ભગવાનમય થઈ ગયા છે. જો આપણા જીવનની અંદર પ્રશ્નો આવે છે ને, આ પ્રશ્નો વચ્ચે આપણે સ્થિરતા નથી રહેતી. આ પ્રશ્નો વચ્ચે એ જે આપણે રીતે જે સ્થિત પ્રજ્ઞ રહેવાનું છે ને નથી રહેતું. એનું કારણ શું છે? આપણે આ લોકમય છીએ, આ સંબંધીમય છીએ અને આ લોકમય ને સંબંધીમય હોવાથી છે ને આ ઘરના જેટલા સભ્યો હોય કે કુટુંબીજનો હોય ને એની પરિસ્થિતિને આધીન આપણા જીવનમાં સુખ કે દુઃખ આવે છે. પરંતુ આપણે જ્યારે એક સમય આપણે એક ભગવાનમય થવાનું છે અને એ સમય માટે આપણે પ્રયત્ન કરવો પડશે તો આપણે ભગવાનમય થશું. અને ભગવાનમય થઈ જઈએ ને તો બધુંય તે આપણે ખાઈએ છીએ નહીં, ભગવાન જ ખાય છે. આપણે ભજન ભક્તિ ભગવાનને સાથે રાખીને થાય અને સારી રીતે પણ થઈ શકે છે. એટલે આપણે લોકમય કે સંબંધીમય કે પછી ઘરના સભ્યમય નથી થવાનું, આપણે ભગવાનમય થવાનું છે. એ માટે આપણે પુરુષ પ્રયત્ન કરવો પડશે. કારણ કે શ્રીજી મહારાજે પણ વચરામૃતની અંદર કીધું છે કે મનુષ્ય દેહે કરીને ન થાય તેવું શું છે? જે નિત્ય અભ્યાસ રાખીને કરે તે થાય જ તે. તો નિત્ય અભ્યાસ આપણે કયો કરવાનો છે કે ભગવાનમય બનવાનો નિત્ય અભ્યાસ કરવાનો છે. જેમ આ ગોવર્ધનભાઈ આવી સ્થિતિ સુધી પહોંચી શક્યા તો એમને કંઈ ચમત્કારો નથી થઈ ગયા, પરંતુ એમને ભગવાન સાથે એવું જોડાણ કરેલું છે. તો આપણે આવું જોડાણ કરીએ ને તો આપણી પણ આવી સ્થિતિ થઈ શકે છે. એક વખત છે ને માંગરોળમાં શ્રીજી મહારાજ ને મુક્તાનંદ સ્વામી અને ગોવર્ધનભાઈ ત્રણેય જણા છે ને સમુદ્રમાં નાહવા ગયા. હવે કિનારે વસ્ત્રો ઉતારીને ઘણી વાર પોતે નાહ્યા. તે શ્રીજી મહારાજે તો આ ગોવર્ધનભાઈને ધક્કો માર્યો, તો પાણીમાં પેસી ગયા. તો બહુ વાર થઈને પણ નીકળ્યા નહીં. હવે જો આવો જ એક પ્રસંગ છે ને આપણને ખ્યાલ છે, ગેલા નદીના કાંઠે શ્રીજી મહારાજે અલૈયા ખાચરને આવી રીતે એક હેરાન કંદરીને કર્યા હતા. કારણ કે એમનામાં માન હતું. તો અલૈયા ખાચરની ધોતી ખેંચી અને ધોતી ખેંચી એટલે પોતે નગ્ન અવસ્થાની અંદર થઈ ગયા. ઘણા બધાએ પોતે દાંત કાઢે છે. હાસ્યાસ્પદ એક સ્મૃતિ થઈ ગઈ. એટલે મહારાજની તો આ લીલા હતી, એક ચરિત્ર હતું, પણ જો એમાં મનુષ્ય ભાવ એમને દીઠો કે આ થોડા ભગવાન હશે, આ ભગવાન કહેવાય જ નહીં. તો જો એના લીધે એને સત્સંગ મૂકી દીધો. 2000 સત્સંગી કર્યા હતા, સામે 4000 સત્સંગમાંથી એ પોતે ઉતારી લે છે. એટલે કે ગમે પાછું ગામના ચોરે જ બેહી રહ્યા ગઢડાના સીમમાં તે જે કોઈ આવે ને કે આ તો ભાઈ ભગવાન નથી, આ તો મનુષ્ય છે સામાન્ય રીતના. તો જો અભાવ આવી ગયો અને સત્સંગ પણ ચાવ ચૂથાઈ ગયો. હવે ગોવર્ધનભાઈને ધક્કો માર્યો, હવે એ તો પાણી નીચે બે ગયા, બહાર આવે જ નહીં. તો મુક્તાનંદ સ્વામી ઉદાસ થઈ ગયા, કારણ કે ગોવર્ધનભાઈ બહાર ન આવ્યા. એટલે શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કે કાંઈ ચિંતા તેમ કરતા નહીં, એ તો હમણાં આવશે. છતાં સ્વામી કહેવા લાગ્યા કે લોકો આપણને શું કહેશે, તમે એમને બહાર કાઢો. તો આમ બોલે ને ત્યાં જ ગોવર્ધનભાઈ પાણીમાં નીકળ્યા અને શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામી તો હતા ને ત્યાં જ જઈને હાથ જોડીને ઊભા રહ્યા. એટલે શ્રીજી મહારાજે પૂછ્યું, ગોવર્ધન તમે ક્યાં ગયા હતા? તો ગોવર્ધનભાઈ કે હું તો 7 સમુદ્ર 7 દ્વીપ ને લોકનું ઉલ્લંઘન કરીને બ્રહ્માંડની રચના જોઈ આવ્યો. અને એમ કહીને જુદી જુદી વ્યક્તિઓ સાથે કરેલી જે વાતો હતી એ બધી કરી શ્રીજી મહારાજને. અને મુક્તાનંદ સ્વામી આ સાંભળીને પોતે આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે ખરેખર આ ગોવર્ધનભાઈએ એ પ્રકારની સ્થિતિ એમને દ્રઢ કરી નાખી હતી. એક વખત છે ને વડતાલમાં
સમયા ઉપર ગોવર્ધનભાઈ શ્રીજી મહારાજના દર્શન કરવા ગયા. કારણ કે જો એમના જીવનની અંદર એક અગત્યનું મહત્વનું જો કોઈ પાસું હોય ને તો સંત સમાગમ, કથા વાર્તા રૂપી એ અમૃત વિશેષ કરીને પીતા હતા અને સાથે સાથે સમાગમ પણ એટલો જ શ્રીજી મહારાજનો કરતા. એટલે પોતે તો સમાગમ કરવા માટે ગયા, એટલે ત્યાં કોઈક સત્સંગી શ્રીજી મહારાજની પૂજા કરવા માટે એક ચંદનનો છે ને ડબ્બો ભરીને સભામાં લાવેલા. તે શ્રીજી મહારાજે કીધું કે મહારાજ આ તમારી પૂજા કરવા માટે આ ચંદન લાવ્યો છું. તે પછી શ્રીજી મહારાજ કહે કે આ ગોવર્ધનભાઈ રહ્યા ને આ ચંદનના ડબ્બામાં પગ બોળો. તે ગોવર્ધનભાઈ ઊભા થયા, ડબ્બામાં પગ બોળ્યો. તો આ જોઈને બધા દરબારો હતા ને બોલ્યા કલ્યા ભણે ગોવર્ધન ગાંડા, આ મહારાજને પૂજા કરવાનું ચંદન તે બગાડ્યું. તે શ્રીજી મહારાજ કે એને ભગવાનની મૂર્તિ વિના બીજું સર્વે સમાન થઈ ગયું. પછી શ્રીજી મહારાજે ગોવર્ધનભાઈને કીધું કે આ ઢોલિયા ઉપર બેસો. એટલે તરત તે ગોવર્ધનભાઈ શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે ઢોલિયા ઉપર ચડી ગયા. તે શ્રીજી મહારાજની આડો વાંસો વાળીને બેહી ગયા. તો આ જોઈને દરબાર કે અલા ભણે ગોવર્ધન સમો બેસ, સમો મહારાજની આડ થાય છે. તે શ્રીજી મહારાજ કે એને કાંઈ આડ નથી, એના બધુંય સદા સમૂહ જ છે, સમાન જ છે. તે શ્રીજી મહારાજ કે એલા ગોવર્ધન સુઈ જાતો, પછી આવી આજ્ઞા કરી. તો શ્રીજી મહારાજના ઢોલિયા ઉપર આ ગોવર્ધનભાઈ સુઈ જાય છે. તે શ્રીજી મહારાજ કે આ ગોવર્ધનના પગ બધાય દાબો. તે ગોવર્ધનભાઈના બધા પગ દાબવા માંડ્યા. તો મુક્તાનંદ સ્વામી પણ પગ દાબવા માંડ્યા. તે બધાએ હરિભક્તો હતા ને એને કીધું ભણે ગોવર્ધન ગાંડા, આ મુક્તાનંદ સ્વામી તારા પગ દાબે છે. તે શ્રીજી મહારાજ કે એને ક્યાં ખબર છે, એ તો એક અમારી મૂર્તિને જ દેખે છે ને મૂર્તિ વિના કાંઈ એને બીજું કાંઈ ભાસતું નથી. અને આ ગોવર્ધનને તો સાકર ને મીઠું એ બંને સરખા છે. હવે આવી મહારાજેને મહિમાની વાતો કરી તે કેટલાકને મનમાં છે ને થોડીક શંકા થઈ ગઈ. અને જો આવા ભક્તો હોય ને મુમુક્ષો, એને શંકાશીલ અમુકને સ્વભાવ હોય. આપણે કાંઈ નકારાત્મક નથી કહેતા, શંકા હોવી હોય થાય, બધાયને થાય. પરંતુ ભગવાનનું જે ચરિત્ર રહ્યું ને, ભગવાનના જે વચનો રહ્યા ને એમાં આપણે શંકા લાવવાની નથી થતી. જો શંકા લાવીશું તો આપણને એ પ્રકારનો કેફ કે એ પ્રકારે આપણે લાભ નહીં લઈ શકીએ અને એ દિવ્ય ચરિત્રોનો આપણે આસ્વાદ નહીં માણી શકીએ. એટલે શંકા થઈને એટલે કીધું કંઈ સાકર ને મીઠું બે સરખું થતું હશે. તે શ્રીજી મહારાજ અંતર્યામી પણ આ બધી વાત જાણીને બધાની શંકા દૂર કરવા માટે તરત તે છે ને વડાગરું મીઠું અને સાકર મગાવ્યા અને બે થાળીમાં જુદા જુદા રાખીને ગોવર્ધનભાઈ આગળ મૂક્યા. અને શ્રીજી મહારાજે નવી આજ્ઞા કરી કે ગોવર્ધન ખાતો. તરત તે ગોવર્ધનભાઈ તો પોતે ખાવા માંડ્યા. એક મુઠ્ઠી સાકરની થાળીમાં લે અને એક મુઠ્ઠી મીઠાની થાળીમાં લે અને એક મીઠું સાકર એમ બંને એક સાથે ખાઈ ગયા. તો આ ગોવર્ધનભાઈની અલૌકિક સ્થિતિ જોઈ તે એમને બધાને આશ્ચર્ય થઈ ગયો. કારણ કે જે રીતે સાકર ખાતા હતા એવી જ રીતે મીઠું પણ પોતે ખાતા હતા. બાકી આપણને મીઠું આપવામાં આવે તો તરત આપણું મોઢું બગડી જાય. તમે જોજો જમતા હોય ને ત્યારે કંઈક કાંકરો થોડોક આવ્યો હોય કે થોડુંક આમ મીઠાઈની ગાંગડી આવી ગઈ હોય ને તો આપણે ખાઈ શકતા નથી. અરે લવિંગ આવે ને તોય તે આપણે થૂકી આવીશું, આપણને સ્વાદ નથી આવતો. પણ જો અહીંયા સ્થિતિ એક થઈ ગઈ. શા માટે? એમને તો એક જ માં જ રસ છે અને એ રસ એ ભગવાનની મૂર્તિની અંદર. બસ આ રીતે આપણે ભગવાન અને સંતમાં આપણે જોડાવાનું છે. અને જેટલું જોડાણ થશે ને એટલું આપણને સમાન થશે. જો આપણને સાચું સુખ નથી મળતું ને એનું કારણ એક આ જ છે કે આ પંચ વિષયોમાં આપણે સુખ માની લીધેલું છે. પણ જો આ પંચ વિષયોમાંથી ક્યારેય સુખ મળતું નથી કોઈ જીવાત્માને, અને ગમે એટલા તમે લાખ પ્રયત્ન કરશો ને તોય મળશે નહીં અને મળ્યું પણ નથી કોઈને. પણ જો આ ગોવર્ધનભાઈની ઉચ્ચ સ્થિતિ થવા પાછળનું કારણ એમને ભગવાનની મૂર્તિમાં સુખ માનેલું હતું, એમને સાકર કે મીઠામાં સુખ નહોતું માનેલું. આ ગોવર્ધનભાઈની એ ઉચ્ચ કોટીની સમજણ અને બ્રાહ્મી સ્થિતિનું ઉદાહરણ એ શ્રીજી મહારાજ અને અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી પણ અવારનવાર પોતે આપતા હતા. એક વખત તો મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી છે ને દેશમાંથી ફરીને આવ્યા અને શ્રીજી મહારાજને દંડવત પ્રણામ કરીને પાસે બેઠા ને ત્યારે શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું કે દેશમાં સત્સંગ કેવો થયો છે? તે બ્રહ્માનંદ સ્વામીએ કીધું મહારાજ સત્સંગ તો બહુ થયો છે. તે શ્રીજી મહારાજ કે તમે કેવા સત્સંગી થયા છો? તે બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે અમે તો ખરેખરા સત્સંગી થયા છીએ, કેમ કે તમારા સિવાય ક્યાંય પ્રીતિ જ નથી અને તમારી આજ્ઞામાં નિરંતર વર્તીએ છીએ. અને આ બ્રહ્માનંદ સ્વામી એટલે લાડુદાન બારોટ, પોતે
ઘણી બધી એમની કળાઓ એમના જીવનમાં જોવા મળતી. 8,000 કરતાં વધુ પદો આપણને પ્રાપ્ત થાય છે. એક લેખક કયો, ગાયક કયો, કે એક સારા એક કથાકાર, તમે પ્રવચનકાર, ઘણા બધા ગ્રંથો પણ આ બ્રહ્માનંદ સ્વામીએ લખેલા હતા. અને ત્યાં વૈરાગ્ય ત્યાગ જોવા મળતો હતો. પણ આ જ બ્રહ્માનંદ સ્વામી આવી વાત કરી એટલે શ્રીજી મહારાજે વાત કરી કે જો તમે ખરેખરા સત્સંગી થયા હોય ને તો અમે ક્યાં હતા ને ક્યાંથી આવીએ છીએ અને શું કરતા હતા તે બધું કહો. તે બ્રહ્માનંદ સ્વામીએ કીધું ના મહારાજ, એવા અમે સત્સંગી નથી થયા હજી. ત્યારે શ્રીજી મહારાજે કીધું કે અમારા ખરેખરા સત્સંગી તો ગોવર્ધનભાઈ ને પર્વતભાઈ આદિક છે, અને એ અમને ત્રણેય અવસ્થાની અંદર નિરંતર દેખે છે. તો જો આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે ત્યાગી તમે થાવ, અને જો તમારામાં આવે ખરેખરા તમે સત્સંગી ન હોય તો આવી સ્થિતિ સુધી તમે ન પહોંચી શકો, ભલે ત્યાગી હોય. પણ જો તમે ગૃહસ્થ હોય અને જો આવી સ્થિતિ તમે સુધી પહોંચી શકો છો, જો ગૃહસ્થ અને ત્યાગી બંને આ સ્થિતિ સુધી પહોંચી શકે છે. કારણ કે છેલ્લે તો અંતે તો આપણે એ બ્રહ્મરૂપ જ થવાનું છે. એવી એકાંતિક સ્થિતિ તે આપણે પ્રાપ્ત કરવાની છે. તો એકાંતિક સ્થિતિ બ્રહ્મરૂપ થઈ શકવી છે. તો જો આપણે ભલે ગૃહસ્થ હોય પણ થાય છે, તો આપણે આપણા જીવનની અંદર આ મુદ્દોને રહી ન જાય ને, સાઇડલાઇન ન થઈ જાય ને, એ ધ્યાન રાખવું. ભલે આપણે ગૃહસ્થ હોઈએ તો આપણે પણ આ સ્થિતિ સુધી પહોંચી શકીએ છીએ. હવે આ સાંભળીને છે ને મુક્તાનંદ સ્વામીએ કીધું મહારાજને, મહારાજ આ ત્રણેય અવસ્થામાં તમને દેખે એવા સત્સંગી કેમ થવાય? જો મુક્તાનંદ સ્વામી ખરેખરા ખપવાળા ને મુમુક્ષુતાવાળા હતા, અને સાથે સાથે એમના જીવનની અંદર જિજ્ઞાસા વૃત્તિ હતી. તમે જુઓ કે એ જ શિષ્ય આગળ વધે, એ જ વિદ્યાર્થી આગળ વધે, એ જ વ્યક્તિ પોતાના જીવન ક્ષેત્રની અંદર આગળ વધે કે જેનામાં જિજ્ઞાસા વૃત્તિ હોય, જાણવાની વૃત્તિ હોય ને, એ જ પોતે પોતાના ક્ષેત્રની અંદર આગળ વધી શકે, એ સ્થિતિ સુધી પહોંચી શકે. અને આવા જ તે ખપ અને મુમુક્ષુતા અને જિજ્ઞાસા વૃત્તિવાળા મુક્તાનંદ સ્વામી હતા. તે શ્રીજી મહારાજે કીધું કે માઇક ભાવ ટાળીને 3 દેહ ને 3 અવસ્થાથી પર પોતાને તમે બ્રહ્મરૂપ માનો અને એના વિશે ભગવાનની મૂર્તિને ધારો અને પ્રતિલંબ વૃત્તિ કરીને ધ્યાન કરો, ત્યારે એવી સ્થિતિ થાય છે. અને જ્યારે એવી સ્થિતિ થાય ને ત્યારે આ ગોવર્ધનની પેઠે બહાર વૃત્તિ રાખવી કઠણ પડે. અર્થાત આવી બ્રાહ્મી સ્થિતિ ગોવર્ધનભાઈએ શ્રીજી મહારાજની કૃપાથી એમને સહેજે પ્રાપ્ત કરી નાખી હતી. એક દિવસ વડતાલમાં પ્રાતઃકાળે ગોમતીજીને કાંઠે છે ને શ્રીજી મહારાજ સભા કરીને વિરાજમાન હતા. એ વખતે ખંભાતના એક સત્સંગી છે ને સૂતર ફેણીની એક માટલી શ્રીજી મહારાજ આગળ લાવ્યા, અને સાફ કરેલી થાળીમાં સૂતર ફેણી કાઢીને કીધું મહારાજ આ સૂતર ફેણી તમે જમો. તે શ્રીજી મહારાજ કે જો આજ તો છે ને ગોવર્ધન જમાડે ને તો એને અમે હાથે જમીએ. તે ગોવર્ધનભાઈને નાવા જવાની તૈયારી કરતા, અને દાંતણ એક બાજુ મૂકીને કોગળા કરીને હાથ પગ ધોઈને પોતે જમવા માટે બેસી ગયા પોતે. એટલે જમતા જમતા થાળી ખાલી થાય એટલે પૂછતા જાય મહારાજ મારા સમ હજુ તમે થોડીક વધારી લ્યો. તે શ્રીજી મહારાજ કે તમારી ઈચ્છા. તો આવી રીતે વારંવાર પોતે ગોવર્ધનભાઈ માટલામાં સૂતર ફેણી કાઢે અને પોતે જમતા જાય અને શ્રીજી મહારાજને પૂછતા જાય. તે શ્રીજી મહારાજ કે ગોવર્ધન તુંય જમને. હવે આ સાંભળીને ગોવર્ધનભાઈએ શું કીધું, મહારાજ મેં તો છે ને હજી દાંતણ કર્યું નથી, અને દાંતણને સ્નાન તથા પૂજા પાઠ કરીશ પછી હું જમીશ. અને એમ કહીને જમવા માંડ્યા. તે 10 શેર સૂતર ફેણી જમી ગયા ને પછી ચડું કરીને પાણી પીને દાંતણ કરવા બેઠા. તે શ્રીજી મહારાજ તો થાળ જમવા પધાર્યા ને ત્યારે બોલ્યા કે આજ તો ગોવર્ધનના હાથે સૂતર ફેણી બહુ જમ્યા છે એટલે ભૂખ જ નથી. અને ગોવર્ધનભાઈ તો બ્રહ્મચારી ચોકે જઈને સારી પેઠે જમ્યા હતા, અને સાંજ માટે પાછા લાડુ માગી લીધા હતા બ્રહ્મચારી પાસે. તો જો આવી એમની સ્થિતિ હતી, કેટલી બધી 10 શેર સૂતર ફેણી જમી ગયા, પણ છતાં પણ તોય પોતે શું બોલ્યા કે હજી તો મારે પૂજા પાઠ કરવાનું બાકી છે, સ્નાન કરવાનું બાકી છે, અને પછી હું જમીશ, ત્યાં સુધી નહીં જમું. પણ તોય જમતા તો હતા જ. તે તો કેવા ભગવાનમય થઈ ગયા છે. જો આ સ્થિતિ સુધી આપણે સૌ કોઈ પહોંચી શકીએ છીએ, અને આપણે આ સ્થિતિ સુધી પહોંચવા માટેના જ પ્રયત્નો પણ કરવાના છે. આ તકે એક વાત આપણે સ્પષ્ટપણે યાદ એ પણ રાખવી જોઈએ કે આ સ્થિતિ સુધી આપણે પહોંચી નથી શક્યા ને, અથવા તો પહોંચવા માટેના આપણે પ્રયત્નો નથી કરતા ને, એમાં જો કોઈ એક નડતર રૂપ હોય ને તો એ આપણી ગાફલાઈ, એ આપણી આળસ, એ આપણો પ્રમાદ, એ આપણો લેઝીનેસ. એ આળસ કે પ્રમાદ કે ગાફલાઈને લીધે આપણે એ સ્થિતિ સુધી પહોંચી નથી શક્યા.
એટલે પહોંચવા માટે આપણે આળસને ખંખેરવી પડશે, તો જ તે આપણે એ ભગવાન જેવી સ્થિતિ આપણે પહોંચી શકાશે અને ભગવાન જેવો આનંદ લઈ શકાશે. ટૂંકમાં એકવાર શ્રીજી મહારાજ ગઢપુરથી છે ને માંગરોળ ગોવર્ધનભાઈ ઉપર કાગળ લખ્યું અને એમાં એવું લખ્યું કે આ કાગળ વાંચીને છે ને તરત તમે જન્માષ્ટમીના સમય ઉપર ગઢડા આવજો. હવે એ વખતે પુષ્કળ વરસાદ થયેલો અને ક્યાંય જઈ શકાય એમ હતું નહીં અને બધી તરફ નાના મોટા નદી નાળા અને વોકળા અને બે કાંઠાઓ બધા વહી રહ્યા હતા. એટલે ગોવર્ધનભાઈ તો ભાતું લઈને વરસતા વરસાદની અંદર પોતે તત્કાળ ચાલી નીકળ્યા, કારણ કે આજ્ઞા કોની હતી? પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી અવતારી એવા ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા હતી. તો સૂર્યાસ્ત થયો તો નદીમાં પૂર આવ્યું એટલે પોતે એક બાવળ નીચે 2-4 પથ્થર ગોઠવીને સૂતા અને કહેવાય છે કે એ વખતે છે ને ભક્ત વત્સલ શ્રીજી મહારાજે ની ઈચ્છાથી શેષ નારાયણ આવ્યા અને એમને ગોવર્ધનભાઈના શરીર પ્રમાણે ફેણ પહોળી કરીને આખી રાત્રિ ગોવર્ધનભાઈ ઉપર એ પડતું એ પાણી હતું ને એ ઝીલી લીધું હતું ને એ રીતે ત્યારે ચમત્કાર પણ સર્જાયો. તો જો જેની ભગવાન એ પોતે ભક્તની આવી સેવા કરે છે, પણ આવા ભક્ત થવું જરૂરી છે અને આવી સ્થિતિ હોય, આવી આજ્ઞા પાળવામાં તત્પરતા હોય ને તો આ થઈ શકે છે, બાકી આ થઈ શકતું નથી. આ ગોવર્ધનભાઈ તો પોતે એક સમાધિ નિષ્ઠ હતા. એટલે ત્રણેય અવસ્થાની અંદર સ્વપ્ન, સુષુપ્તિ અને જાગ્રત, આ ત્રણેય અવસ્થાની અંદર જ્યારે પણ પોતે ઈચ્છા કરે ને ત્યારે ભગવાનની મૂર્તિના એમને પ્રત્યક્ષ દર્શન કરી શકતા. અને પાછું શ્રીજી મહારાજની આજ્ઞાથી બીજાને પણ છે ને એ પોતે સમાધિ કરાવતા હતા. તો વિચાર તો કરો કે ભગવાનના સંબંધે તમે આવો તો તમારામાં કેવું દેવત આવે, તમારામાં કેવું સામર્થ્ય આવે. કારણ કે આ સમાધિ કરાવી એ સામાન્ય વાત ન કહેવાય. એક દિવસ તો ગામના બધા સત્સંગીઓ છે ને આ ગોવર્ધનભાઈને ઘરે ધૂન ને કીર્તન કરવા માટે બધા ભેગા થયા. હવે ત્યારે પ્રસંગોપાત છે ને સમાધિની વાત નીકળી એટલે સૌએ આગ્રહથી છે ને ગોવર્ધનભાઈને કીધું કે તમે સમાધિ કરાવી શકો છો તો અત્યારે આ સભામાંથી છે ને કોઈકને સમાધિ કરાવો તો અમે બધા જોઈએ તો ખરી. તે બધાનો આગ્રહ હતો બહુ વધારે એટલે ગોવર્ધનભાઈને લાગ્યું કે ચાલો કરાવીએ કોકને સમાધિ. એટલે એમને માન રાખ્યું અને ગોવર્ધનભાઈ એક ત્રિકમ નામે છે ને એક માળી સારા સત્સંગી હતા, હવે એમને સમાધિ કરાવી અને શ્રીજી મહારાજના દર્શન કરાવ્યા. પણ એ વખતે પાકા પાયા માટે છે ને ગઢપુરમાં દાદા ખાચરમાં પોતે દરબારમાં લીમડા તળે ઢોલિયા ઉપર ઉગમણા મુખે શ્રીજી મહારાજ પોતે વિરાજમાન હતા અને ત્યારે જરિયાની વસ્ત્રો પહેર્યા હતા અને આગળ પરમહંસોની સભા ભરાઈને બેઠી હતી અને સભામાંથી એક બાજુ છે ને મશાલ પ્રગટાવવા એક વાળંદ મશાલનો ગુચ્છ સમો કરી રહ્યો હતો અને એ રીતે આમ ત્રિકમ માળી સમાધિમાં શ્રીજી મહારાજના જે દર્શન કરતો હતો એ બધી વાત છે ને અહીંયા ગોવર્ધનભાઈએ સૌને દૂરના ઓરડામાં લઈને જઈને કરી. કારણ કે નકર જો ત્યાં જ કરે તો બધાને એમ લાગે કે આ તો ત્રિકમ સાંભળતો હતો ને એને બધું કીધું, એટલે આગા જઈને આ બધી વાત કરી. એટલે ત્રિકમ તો પોતે સમાધિની અંદર જાગ્યો ત્યાં સુધીમાં તો બધું તે પોતે આ વાત કરી નાખી અને અહીંયા એને સમાધિમાં બધું દેખાણ્યું અને પછી ત્રિકમ માળી સમાધિમાંથી જાગ્યો ત્યારે એને બધું પૂછી જોયું. તો સમાધિમાં જાગ્યો ને એટલે આણંદજી ભાઈએ પૂછ્યું કે તું સમાધિમાં ગયો ત્યારે મહારાજ કયા મુખારવિંદે બેઠા હતા અને કેવા વસ્ત્રો ધારણ કર્યા હતા અને આમ સભાની આસપાસ શું હતું એ બધી તું વાત કરે. તે ત્રિકમ માળીએ તો જે પ્રમાણે ગોવર્ધનભાઈએ એક ઓરડામાં જઈને આ બધાને વાત કરેલી હતી ને એ પ્રમાણે તે એ બધી તે વાત આ ત્રિકમ માળીએ બધા ભક્તોને કરી અને ગોવર્ધનભાઈને પણ કરી. તો બધાય સત્સંગીઓ ત્યારે બહુ આશ્ચર્યચકિત થઈ ગયા કે ખરેખર આ ગોવર્ધનભાઈ પોતે એક સમાધિ નિષ્ઠ છે. એકવાર ગોવર્ધનભાઈ છે ને માંગરોળથી નજીકમાં આવેલ એક શીલ ગામ છે, ત્યાં પરજીયા સોનીની છોકરો નવો સત્સંગી થયેલો એટલે એને વાતો કરવા માટે ગયેલા. તો હવે ગોવર્ધનભાઈ તો ઓસરીમાં બેઠા એટલે છોકરો પગે લાગીને સામે બેઠો. તે પછી એના બાપ પણ છે ને જય નારાયણ કહીને વાતો બધું સાંભળવા બેઠા. તે ગોવર્ધનભાઈએ છે ને ઉપદેશમાં ધર્મ નિયમની ઘણી બધી સારી વાતો કરી. એટલે ભાઈ આ સાંભળીને છે ને છોકરાના પિતાને થોડોક ગુણ આવ્યો એટલે એને કીધું કે તમે બીજા માણસોને સમાધિ કરાવો છો તો મારા દીકરાને તમે સમાધિ કરાવો ને ભગવાનના દર્શન કરાવો ને. હવે આવી ઈચ્છા થઈ કારણ કે જો એ પોતે સમાધિ કરાવતા તે બધાને ખબર તો હતી જ તે. એટલે ગોવર્ધનભાઈએ છોકરાને સમાધિ કરાવી અને શ્રીજી મહારાજ પાસે ગઢડાઈ મોકલ્યો અને એ સમયે શ્રીજી મહારાજ તો હિંડોળા ખાટ ઉપર બેસીને હિચકતા હતા અને મૂળજી બ્રહ્મચારીને આવીને કહ્યું મહારાજ જમવા પધારો, થાળ તૈયાર છે.
પછી શ્રીજી મહારાજ પોતે વાસુદેવ નારાયણના ઓરડે જઈને પિતાંબર પહેરીને બાજોટ ઉપર બિરાજ્યા અને થાળમાં પણ બિરંજ ને દહીંની કઢી ને તાંદળજાની ભાજી ને પાપડ ને આ બધું પીરસાયણું હતું. તે શ્રીજી મહારાજ જમે અને એવા દર્શન સમાધિમાં આ છોકરાને થયા. હવે છોકરો દર્શન કરતો હતો ને તે શ્રીજી મહારાજ એને પૂછ્યું, કેમ સોની મહાજન, તારે જમવું છે? તો છોકરો કે ના મહારાજ, હું તો જમીને આવ્યો છું. તો ગોવર્ધનભાઈએ છોકરાને સમાધિ કરાવીને ત્યારે એની માં પાણી ભરવા ગયેલી. તે ઘરે આવીને તે જોઈએ તો છોકરો તો આમ ચટોપાટ પડેલો અને નાડી પ્રાણ કાંઈ મળે નહીં. એટલે એ બાઈ તો એકદમ ગભરાઈને બોલી, અરે આટલી વારમાં મારા છોકરાને શું થઈ ગયું? અને એમ બોલીને શોર બકોર કરીને ઊંચેથી રડવા લાગી. તો ગોવર્ધનભાઈ કે બાઈ તમે કાંઈ ગભરાતા નહીં, તમારા દીકરાને સમાધિ થઈ છે અને ગઢડા ગયો છે ને ત્યાં મહારાજ જમે છે ને એના દર્શન કરે છે અને મહારાજ એને જમવાનું પૂછ્યું પણ એને ના પાડી છે અને હું તમારા દીકરાને જગાડું ને ત્યારે એને આ બધી વાત પૂછીને તમે ખાતરી કરજો. પછી તો ગોવર્ધનભાઈએ છોકરાને સમાધિમાં જગાડ્યો તો ત્યારે એના બાપે પૂછ્યું કે તને સમાધિમાં જેવા દર્શન થયા એ બધી તું વાત કરતો તો અમે કંઈક માનીએ. તો પછી છોકરે છે ને શ્રીજી મહારાજને જમતા દર્શન કરેલા ને બધી વાતો કરી અને કહ્યું એ શ્રીજી મહારાજને એ ભોજન પીરસવામાં આવેલું હતું. અને આ સાંભળીને તો માતા પિતા બધાય સંબંધીઓ હતા એ બહુ રાજી થઈ ગયા. અને પછી તો ગોવર્ધનભાઈ સાંજે પછી પોતાના ઘરે આવ્યા. તો જો આવો ચમત્કાર એમને ત્યારે પણ કરાવ્યો. તો એક શ્રીજી મહારાજના સમાગમથી, એક શ્રીજી મહારાજના એ રાજી કરવાથી આવી સ્થિતિ સુધી પોતે પહોંચી શક્યા. તો જો આપણે પણ આ સ્થિતિ સુધી પહોંચવાનું છે, જો આપણો લક્ષ્ય રહ્યો ને એ આ તરફ હોવો જરૂરી છે. આપણે આવી એકાંતિક સ્થિતિને પામી શકીએ છીએ. આપણે પણ ભગવાનમય આપણું જીવન બનાવીને આ સ્થિતિ જ્યારે આપણે પ્રાપ્ત કરીશું ને ખરેખર અંતરમાંથી આનંદના ફુવારા છૂટશે. જો આજે માણસના જીવનની અંદર ઘણી બધી વખત પૈસા હોવા છતાં, સંપત્તિ હોવા છતાં એને શાંતિનો અનુભવ નથી થતો. આજે હળકૂતરા જેવું પોતાનું જીવન એક બની ગયું છે પણ એના પાછળનો જો એને લક્ષ્ય નથી ખબર, મારે શું કરવાનું છે, મારે કોને પામવાના છે, મારે કોની સાથે હેત પ્રીત સાથે જોડાવાનું છે, મારે કેવી ભક્તિ કરવાની છે, આ એને ખ્યાલ નથી હોતો. એટલે પોતે આમનામ સમય એ પસાર કરે છે. પણ જો આ ભગવાન જેવા સંત, ભગવાનનો જો આશરો કરી લે તો ખરેખર આવી સ્થિતિ સુધી પહોંચી પણ શકાય છે. સંવત 1886 આસો મહિનામાં દશેરાએ હવે આનંદ સ્વામીએ છે ને 7 જાતનું ચંદન લાવીને શ્રીજી મહારાજને ભાલમાં અર્ચા કરી અને વચ્ચે કુમકુમનો ચાંદલો કર્યો અને પછી તો આખા શરીર ઉપર ચંદન અર્ચીને આમ કુમકુમના ઝીણા ચાંદલા બધે કર્યા. તે એક ઝીણા છે ને પોતાનો સુંદર શ્વેત ખેસ અને જામોય પહેરાવ્યો. તે પુષ્પની ગૂંથેલી પાંખ મસ્તક ઉપર પણ શ્રીજી મહારાજને પહેરાવી. પછી શ્રીજી મહારાજે સ્નાન કરીને ચાંખડી પહેરીને બધી નાની બાને ઓરડે પધાર્યા. એટલે શ્રીજી મહારાજે એક પિતાંબર પહેર્યું હતું એટલે શરીર આખું છે ને ખુલ્લું હતું. એટલે એ સ્વરૂપના તો દર્શન કરવા માટે સંતો હરિભક્તોને ત્યાં ભીડ જામી હતી. કારણ કે આવા દર્શન ક્યારે થાય, દુર્લભ એવા દર્શનની એ પોતે બધાય જાય છે. તે એ વખતે છે ને માંગરોળ વાળા ગોવર્ધનભાઈ ત્યાં આવ્યા છે અને એમને જોઈને નિત્યાનંદ સ્વામીએ એમને કીધું કે ગોવર્ધનભાઈ તમે ક્યાં હતા? આ આનંદ સ્વામીએ મહારાજની પૂજા કરી, મહારાજના સ્વરૂપમાં દિવ્ય દર્શન બધાના થયા અને મોટો લાભ તમે આજે ખોઈ બેઠા. તે શ્રીજી મહારાજે આ સાંભળીને કીધું કે એને તો અમે એક કોપીન ભર હોઈએ ને તો પણ આનંદ અધિક ને અધિક જ છે. દર્શન બાબતે એની વાત તે તમારી વાત જુદી છે. ત્યારે નિત્યાનંદ સ્વામી સમજી ગયા કે આ શ્રીજી મહારાજના શબ્દોથી આ ગોવર્ધનભાઈની અલૌકિક સ્થિતિનો એમને ખ્યાલ ત્યારે એમને આવી જાય છે. તો જો સત્સંગના એક બ્રાહ્મી સ્થિતિની જ્યારે વાત થાય છે ને ત્યારે ગૃહસ્થોની અંદર પર્વતભાઈ અને ગોવર્ધનભાઈના નામ સહેજે બોલાય છે. પણ એનું કારણ શું છે? તેઓ ભગવાન સાથે આટલા વિશેષ હેત પ્રેમથી જોડાયેલા છે. એમને નહીં અભાવ કે નહીં અણગમો, કોઈ પણ પ્રકારની એવી બાબત નહીં. એમને માન પણ નહીં, મોટપની કાંઈ પણ ભૂખ નહીં કાંઈ. બસ પરબ્રહ્મ પ્રાપ્તિનો બસ કેફમાં તે એમનું પોતે આખું જીવન એમનું વીત્યું હતું. અને ખરેખર છતી દેહે અક્ષર પદવી પણ પામ્યા હતા અને આ જ પદવી આપણે પણ પ્રાપ્ત કરવાની છે. છતાં દેહે આપણને અક્ષરધામ જેવું સુખ મળવું જોઈએ. જો આપણે આજના જે ભક્તરાજ હતા માંગરોળના ગોવર્ધનભાઈના જીવનમાંથી પ્રસંગો આપણે ઘણા બધા જોયા, પણ આ પ્રસંગોમાંથી આપણે એક સાર કાઢવો હોય ને
તો ટૂંકમાં આપણે કહી શકીએ કે આ ગોવર્ધનભાઈને છતાં દેહે પોતે એવી સ્થિતિને પામ્યા હતા ભગવાનના પ્રતાપે કરીને. તો આપણે પણ એ પછી મૃત્યુ પછી તો એ અક્ષરધામમાં સુખ આપણે મળશે, ભગવાનની મૂર્તિનું અખંડ સુખ, પણ છતાં દેહે પણ આ સુખ આપણે લઈ શકીએ છીએ અને આવી સ્થિતિ સુધી પહોંચી શકીએ છીએ. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ આવી સ્થિતિ સુધી આપણે પહોંચીને ભગવાનને રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.